વહેલી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આદિનદીના પટમાં અને ટીપી રોડ ઉપર જે સરકારી જમીન છે એના ઉપર જે ગેરકાયદેસર દબાણો થયેલા છે એને દૂર કરવા માટે મહાનગરપાલિકાની ટીમો અને પોલીસની ટીમો વહેલી સવારથી લાગેલી હતી। આખા વિસ્તારને 7 એરિયામાં વહેંચી દેવામાં આવેલ હતો અને 7 એરિયામાં મનપાની ટીમોની સાથે અમારી પોલીસની ટીમો સાધન સામગ્રી સાથે અને તમામ એન્ટી રાઇટ્સ ગિયર સાથે તૈનાત હતી। અને છેલ્લા ઘણા દિવસોથી મનપાની ટીમો દ્વારા અને પોલીસની ટીમો દ્વારા ઘરે ઘરે જઈ દરેક રહેવાસીને દરેક દબાણકર્તાને સમજાવવામાં આવતા હતા। એના લીધે મોટાભાગના જે દબાણકર્તાઓ છે એને સ્વૈચ્છિક રીતે પોતાના દબાણ તોડી પાડ્યા હતા અને બાકીના જે દબાણકર્તા હતા પોતાની રીતે પોતાનો સામાન લઈ જતા રહ્યા હતા। તો પોલીસ સાથે ઘર્ષણનો અથવા તંત્ર સાથે ઘર્ષણનો એક પણ કોઈ બનાવ બનેલ નથી અને આખું જે ડિમોલિશનની પ્રક્રિયા છે શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ માહોલમાં આજની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને આવતીકાલે વહેલી સવારથી ફરીથી જે બાકી રહેલા ડિમોલિશન છે એ મહાનગરપાલિકાની ટીમો સાથે પોલીસનો બંદોબસ્ત સાથે તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। નદીના પટના જે 56,000 ચોરસ મીટરનો વિસ્તાર છે એમાંથી મોટાભાગની પ્રોપર્ટીઓને ટચ કરી લીધી છે। એમાં આપણે 381 પ્રોપર્ટીને ટોટલી ડિમોલિશ કરી છે, પણ ત્યાંથી હજી કાટમાળ હટાવ્યો નથી અને એ રીતે બાકીની 300 પ્રોપર્ટી જ્યારે દૂર કરીશું ત્યારે એ 56,000 થશે અને આખા જંગલેશ્વરમાં આપણે જે 87,000 ચોરસ મીટરનું દબાણ દૂર કરીશું ને જગ્યા ખુલ્લી થશે। ખાસ કરીને આ નદીના પટના વિસ્તારના રહેવાસીઓને ત્યારે પણ એમને સુનાવણીની તક આપવી એવું હાઈકોર્ટે કીધું, કારણ કે એમાં 91 પિટિશન થયેલી અને એ વખતે હાઈકોર્ટે એમને બીજી કોઈ રાહત આપવાને બદલે એમને ઇન્ડિવિજ્યુઅલી સાંભળવા અને એમના પુરાવાઓ રજૂ કરે એનું મૂલ્યાંકન કરવું એવી સૂચના આપી હતી। એટલે આપણે એ બધા જ પરિવારોને નોટિસ આપીને ફરીથી સાંભળ્યા અને એના ઉપર નિર્ણય લીધો। વૈકલ્પિક જગ્યા અત્યારે સીધી આપણે કોઈ ઓફર નથી કરી, પણ આપણી આવાસ યોજનામાં મકાનો ખાલી છે અને એની પાત્રતા માટેના જે ધોરણો છે એ પાત્રતા ધરાવતા લોકો જો અરજી કરશે તો આપણે એની પાત્રતા ચકાસીને એને આવાસ આપવા માટે કટિબદ્ધ છીએ। બીજું કે આપણે જે અર્બન હાઉસિંગ પ્રોજેક્ટ એટલે આવાસ યોજના હેઠળ નવા પ્રોજેક્ટ વિચારી રહ્યા છીએ, એમાં બીજા 3,000 આવાસ બનાવવાનો લક્ષ્યાંક છે। એમાં પણ અમને પાત્રતાના ધોરણે આપણે સમાવી શકશું। એટલે જે વિસ્થાપિતો છે એને પણ એક પોતાના ઘરનું ઘર પ્રાપ્ત કરવાની તક રહેશે કે અમુક લોકોના 4 AC-વાળા મકાન પણ આપણને ત્યાં દેખાયા છે। ઘરમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ છે અને ખૂબ જ એમ કે સારા કન્સ્ટ્રક્શનવાળા અને 2-3 માળના મકાનો પણ ત્યાં આપણને ધ્યાને આવ્યા છે, જેને તોડવામાં આપણને વધારે મહેનત પડી રહી છે। પણ એ જે ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે એ ગેરકાયદેસર જ છે અને એને આપણે તોડવાના છે। એના માટે મનપાનું તંત્ર કટિબદ્ધ છે અને એ કાર્યવાહી આપણે કરી જ રહ્યા છીએ। બહુ સારો પ્રશ્ન છે। આપણે જે હું પહેલાં એમ કહું કે ટીપી રોડનો જે આપણે ડિમોલિશન કર્યું તો આપણે ટોપ પ્રાયોરિટીના ધોરણે ટીપી રોડનું નવીનીકરણ એટલે આપણે નવો જ રોડ કરવાનો છે। એ નવો રોડ કરવાનું આપણે આયોજન એવું નક્કી કર્યું છે કે ગુરુવારથી સોમવાર સુધીમાં એનું ખાતમુહૂર્ત કરીને નવો રોડ બનાવવાનું કામ ચાલુ કરી દેવાનું છે અને 7 થી 10 દિવસમાં આપણે એ આખો ટીપી રોડ બનાવી દઈએ એવી એમ કે કાર્યક્રમની અમે આખી રૂપરેખા તૈયાર કરી નાખી છે। માનનીય કમિશનરશ્રીના અપ્રુવલમાં મૂકી દીધું છે અને આવતીકાલે જ્યારે સંપૂર્ણ ડિમોલિશન અને ડેબ્રી હટાવવાની કામગીરી થશે એટલે રોડને આપણે સૌથી પહેલાં તબક્કામાં લેશું। જે નદીના પટના દબાણો છે એ આપ સૌ રાજકોટવાસીઓ છે એટલે આપને ખબર હશે કે 2024ના પૂરમાં જ્યારે ત્યાંના રહેવાસીઓનું રેસ્ક્યુ કરવા માટે અમારી મહાનગરપાલિકાની ટીમ ગયેલી તો એ ટીમને અમારે રેસ્ક્યુ કરવા માટે ફાયરને મોકલવી પડી। એટલી ખરાબ વોટર લોગિંગની પરિસ્થિતિ ત્યાં થતી હોય છે। તો હવે ત્યાંથી જ્યારે રહીશોના મકાનો આપણે ડિમોલિશન કરી નાખ્યું તો પાણીના પ્રવાહને વહેવામાં કોઈ અવરોધ નહીં નડે, એટલે જે વોટર લોગિંગ થતું હતું એ પણ નહીં થાય અને કાયમી ઉપાય તરીકે કે ફરીથી ત્યાં આવી વસાહતો સ્થાપિત ન થાય
એના માટે આપણે ત્યાં સળંગ દિવાલ કરવાનો એક પ્રોજેક્ટ વિચારી રહ્યા છીએ. એ હજી કન્સેપ્ચ્યુલાઇઝ થઈ રહ્યો છે અને એને મૂર્તિમંત થવામાં બહુ ઝાઝી વાર લાગશે નહીં.